આજરોજ કલોલ મુકામે શ્રાવણ માસ અમાસના નિમિત્તે આજે શ્રાવણ અમાસની ઉજવણી શ્રી રોકડનાથ મહાદેવ મંદિર કલોલ મુકામે ઉજવણી કરવામાં આવેલ હતી। ત્યાં સાધુ સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કરી સાધુ સંતોને સાલ ઉઢાડવામાં આવેલ, ભેટ સ્વાગત આપેલ। આ ઉજવણીમાં ભક્તોને માનવ મહેરામણ ઉમટી પડેલ અને સનાતન ધર્મની જયકાર સાથે કલોલ શહેરની ધાર્મિક જનતા ઘણી આનંદમય રહી છે અને શ્રી રોકડનાથ મહાદેવ એ શ્રાવણ મહિનાની અમાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું અને મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું અને તેથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડેલી અને ભંડારાનું અને ભોજન પ્રસાદનું આવનારા ભક્તો તેમજ સાધુ સંતોએ લાવો લીધેલો। હર હર મહાદેવ। નરશ્રી રોકડનાથ મહાદેવ મંદિર મહંત શ્રી મહેન્દ્રગીરી બાપુ ગુરુ ગજાનંદગીરી અખાડા તરફથી દરેકને રોકડનાથ મહાદેવ મહંત શ્રી મહેન્દ્રગીરી બાપુ મહાદેવના ખૂબ ખૂબ આશીર્વાદ। फोन आयो बापू नो क्या देवाय गौ ब्रह्मणिताय जप जगद्दिदाय कृष्णाय गोविंदाय नमो नमः। आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कार। ओम नमः शिवाय 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 नमः शिवाय। हर हर महादेव 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 हर हर महादेव। Using the clock app from Google or Android, Spotify will start your morning with the perfect soundtrack to wake up to. Or hear it again and again. Every time you hit the snooze button, tap the app to download. वो बापू है बाबू ये नहीं मोर सब वालों को पता दे बाहर निकालो मोर साहब जिसके पास है बाहर निकालो किसके पास आपके पास ये बापू का फोटो बहुत बाबू ये बाबू बापू आज रोकड़िया शंकर भगवान मंदिर आज मोटी संख्या में जे साधु संतो आज आई અને જે એમનું આસ્થા સ્વાગત કર્યું છે એ વિશે શું કહેવા માંગો છો? આજે દર શ્રાવણ મહિનાની અમાવસના દિવસે આપણે અહીંયા મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન રાખવામાં આવે છે ભક્તો દ્વારા।
અને દર સાલ આવી રીતના મહાપ્રસાદનું આયોજન રાખી અને મહારઘુરુદ્રનું યજ્ઞ અને મહાસંતો સાધુને તેરાવી અને દરેક સંતો સાથે દાન દક્ષિણા આપી અને ભગવાનના દરબારના અંદર તેરાવવામાં આવે છે. અને દર સાલ આવી રીતના શ્રાવણ મહિનાની અમાવાસ છેલ્લા દિવસના દિવસે આવી રીતના દર અમાવાસના દિવસે ભવ્ય ભંડારો રચવામાં આવે છે શ્રી રોકડનાથ મહાદેવ મંદિરના અંદર. અને સનાતન ધર્મની જય કરવા માટેનું આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. હર હર મહાદેવ. આજ રોજ આ મહાભંડારા વિશે આપ શું કહેવા માગો છો? ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સંતો સાધુ સૌ લોકો ઓમ નમો નારાયણ. આજે આ ભંડારો શ્રાવણ માસ નિમિત્તે રોકડનાથ મહાદેવ અમાવસ્યાનો ભંડારો રાખેલ છે. તો દરેક સંત સાધુ સેવકગણ દર્શનની બધાને દર સાલ આ રીતે ભંડારો કરવામાં આવે છે અને રોકડનાથ મહાદેવની પ્રસાદ કરવામાં આવે જે રોકડિયા શંકર ભગવાનના મંદિરે જે આજે સાધુ સંતોનો ભંડારો કરવામાં આવ્યો એ વિશે આપ શું કહેવા માંગો છો? આ અમારી વર્ષોથી પરંપરા ચાલુ આવી છે. જે મહેશગીરી બાપુ હતા એ આ રીતની પરંપરા શ્રાવણ મહિનો પૂરો થાય એટલે હોમાત્મક મહાલઘુરુદ્ર યજ્ઞ કરતા, સાધુ સંતોનો ભંડારો કરતા, જાહેર ભંડારો આવતી જતી કોઈ પણ પબ્લિક ભંડારાનો પ્રસાદ લઈને જાય અને યજ્ઞના દર્શન કરીને જાય. એ વર્ષોથી ચાલતું આવ્યું છે અને એ પરંપરા મહેન્દ્રગીરી બાપુ દ્વારા હજી પણ એ ચાલુ જ છે અને અવિરત ચાલુ રહેશે. સાધુ સંતોને સાલ ઓઢાડી અને જે દક્ષિણાનું કવર આવે છે એ દક્ષિણાનું કવર સાધુ સંતોને ભેટ કરવામાં આવ્યું છે. આજે આ સાધુ સંતોનો બાપુ દ્વારા જે ભંડારો કરવામાં આવ્યો એ વિશે શું કહેવા માંગો છો? એ બહુ સરસ ભંડારો કર્યો અમારા બાપુએ. અને આ મહાદેવની અંદર આજે જે શણગાર સજાયેલ છે એ બહુ જોવાલાયક ને દર્શન કરવા લાયક છે.